આને બાપા વાળું હું ક્યાં તારો બાપ છો? હાલી હું નીકળ્યો બાપા 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 પાદરો બથે પડી ગયો. ઓય માં, ઓય બાપા રે. કઠિયાવાડી ઓય અરે ઓય બા. બેહો બેહો શાંતિથી બેહો તમતાર શાંતિથી બેહો. ડોક્ટર સાહેબ હા જલ્દી દાખલ કરવાના છે. હા, હું નર્સ છું, ડોક્ટર નથી. શાંતિ રાખો. તમે નર્સ છો? હા તો બોલાવો બોલાવો ડોક્ટરને. આમાં બહુ પીડા થાય છે. શું? હા હા મારે ઉતાવળ છે, પીડાથી રહેવાતું નથી, ખબર નથી પડતી. હા, ડોક્ટર અમે આવે જ છે બાબા. જલ્દી ફોન કરો, જલ્દી બોલાવો. હા હા પીડા એકલી છે, આમાં તમને ન ખબર પડે. હા આવવાની હમણાં તૈયારી હું છે. નકરું હા તમને પીડા થઈ હોય તો ખબર પડે, રહેવાતું નથી. જલ્દી ફોન કરે એકદમ નર્સ બોલાવો. છું, ડોક્ટર નથી હો. એટલે બહાર ઘડી ઉભા રહ્યો, અમે એને સારવાર કરી એમની. તમે નર્સ છો? હા હું આમ બોલો છો, જલ્દી બોલાવો ડોક્ટરને. હવે મારે આ સમજવું, દવાખાનામાં દાખલ કર્યા છે, કોઈ બારનો બાર ઉપર કોઈ હમાસર નહીં. હવે આ મારે કરવું હું? આવતો આવી ગયો છો એટલે ટીલા એટલે શું છે? તોલું લઈને આવ્યો એ કોણ છે? એટલે ભલા માણા ઈ તો રોડ માથે રોડના કાંઠે રીબાતું તું, મને થોડીક દયા આવી તે એક ભાઈને ઊભો રાખી મોટરમાં નાખીને દવાખાને લાવ્યો. બીજું શું હોય એમાં? મને ટીલા તારી ઉપર કઈક વેમ લાગે છે. એટલે શેનો વેમ? આમાં હું મારી માથે વેમ રાખે? એવો વેમ તું રાખીશ નહીં ભલામણા. હું હાચું કહું છું, મને કઈક વેમ. એટલે ખોટી લપ કરી મને તું. રાજી થઈ જાઓ, રાજી થઈ જાઓ. તમે એક છોકરાના બાપ બની ગયા. એટલે ટીલા હા તું તો એમ કેતો તો ને કે મને રોડેથી મળી હતી એટલે હું લાવ્યો તો. એટલે ભાઈ હું ખોટું નથી બોલતો. અરે ભારે કરી મારું મગજ કામ કરતું આ નથી. તારે પેંડાનો ખવડાવવો પડે એટલે તું આ કેસ ને. એટલે ભલામણા હાચી વાત હોય તો હું પેલા મણ ખાવા આપું. મને તારી ઉપર આ પૂરેપૂરો વિશ્વાસ હતો નાનપણથી કે તું આ વાત કામા કરીશ. અરે હા ખોટી વાત છે, હું હાચી વાત નથી, ખોટી જ વાત છે. અને એને ઈ બેન એમ કહેતા હતા કે હે ને એને પપ્પા આગળથી ખર્ચો લેવાનો હોય, છોકરાના પપ્પા આગળથી, અને એને તમારા દવાનું બિલ ને તમારા આગળથી લેવાનું હોય. આ તો મને તમે ટેન્શનમાં નાખ્યો. એક તો સેવા કરવા ગયો અને ઉપરથી મારા દામ આવ્યા. ટીલા મને તારી ઉપર વિશ્વાસ હતો તું આવા કામ કરીએ અને મારે છે ને હવે આને પાકા પાયે રિપોર્ટ કરાવવો છે. એટલે નર્સ મેડમ જેટલો ખર્ચો થાય હું આપી, પણ તમે આનો રિપોર્ટ કરો. અરે હાલો ભાઈ ભાઈ ઈ મારે કાંઈ કરવું નથી. શું રિપોર્ટ ને હું કાંઈ? એટલે બધું ખોટું છે આ. ના ના નર્સ મેડમ હાલો તું તારે આનો રિપોર્ટ જ એટલે કરવાનો ભારે કરી આ તો સેવામાં મને તો હેરાન થઈ ગયો હું આમ. અરે ટીલા ઉપર તને હલવા નથી દેવાનો. તો હા ખાને ઊભો છું હું. મને હલ બોલાવાના હડબડાવે ભલા મને. જ્યાં લગીન રિપોર્ટ નો આવે ને ત્યાં લગીન તને હલવા જ નથી દેવાનો. આને રાખવાનો છે. હા રિપોર્ટ આવે ને પછી તારે હું તો પેંડા નતા ખવડાવવાના એટલે તે આ બધી કાવતરું કર્યું છે. આ તો ભારે કરી, આ તો બધું માથે પડ્યું મારે 1 તો. કિલો પેંડામાં હું તું રોવેશ. એટલે ભાઈ હું મણ ખવડાવી દેવો છો પણ મને જો આમાં આ બધું ખોટું છે ભલા મને. ખોટું કાંઈ ન હોય. આલિયા તમારો રિપોર્ટ આવી ગયો છે. આવી ગયો ટીલા વાંચતા આવડે તો વાંચ ને. ના ભાઈ વાંચી દે ને, હું તો અભણ છું આમાં. એવું છે હા એટલે ઈ વાત ટીલા તારી હાચી, તું તો આનો બાપ નથી. હા ભગવાન, હવે હું રાજી છે, શાંતિ થઈ જાય. હા આમાંથી મને છુટકારો મળી ગયો. પણ આમાં ટીલા એમ લખ્યું છે કે જન્મથી તારે વિમાની શકતું કોઈ બાપ નહીં બની. હવે આને મને મુસીબતમાં નાખ્યો. હું કરું? મને ભારે કરી ટીલા તું મુસીબતમાં હાચું બોલતો નાખ્યો. તો, તું હાચું બોલતો તો. મારું ખોટું ન હોય. આમાં તારા કાળા કામા કઈ છે નહીં. નથી. હા પણ આલે રિપોર્ટ હું હવે જાઉં છું ઘરે. હવે આમાં તારું કઈ કાળા કામું છે નહીં. મારે હું હવે હાલું ભાગ્યો. એટલે ભારે કરી આને તો મને ટેન્શનમાં મુસીબતમાં નાખી દીધો. હવે મને શું કરવું? હવે જવા દે મને. આ મારું બેટું કાંઈ સમજાતું નથી. એટલું માથે ટેન્શન આવી ગયું છે તો આ બગીચામાં બેહવા દે અને વિચાર કરવા દે. કારણ કે હવે ભારે કરી હવે હળવા રિપોર્ટમાં તો એવું આવ્યું છે કે જન્મથી બીમારી છે, છોકરા થાય એવું નથી. તો મારે આ સમજવું હું. અને મારા ઘરે 7 વર્ષનો છોકરો છે તો હવે મને જવા દે.
આ તો એનો લાહો કાબરો કરી નાખું, એને હાથ છે ને તોડી જ નાખું, વારો પાડી દઉં આજ. હવે સાને બાપા વાળી ના હું ક્યાં તારો બાપ છો? હાલી હું નીકળ્યો, બાપા 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 પાદરો બથે પડી ગયો. આ હવારનો દૂધ લેવા મોકલ્યા હતા, હાંજ પાડી ક્યાં રોકાઈ ગયા હતા? અરે તારું દૂધ યુ ધોરિયામાં. નથી બપોરે જમવા આવ્યા, કોણ જાણે ક્યાં ખોટી થઈ ગયા હતા? હવે ખોટી ની ઊભી રે, ત્યાં તો મને દગો દીધો. પણ શું આડાવડું બોલો છો, કઈ સમજાતું નથી મને. તે તો મને દગો દીધો. પણ શેનો? આ રિપોર્ટમાં એવું આવ્યું છે કે જલમથી મને બીમારી છે તો મારે સંતાન થાય એવું જ નથી. અરે પણ તો કાઈ નહીં, નો થાય તો આ માતાજીની દયાથી આવો કુંવર જેવો દીકરો છે તો તમારે શું વાંધો છે? ઈ જ મારો વાંધો છે. એ ભાઈ આ હે ને ભૂલથી મારે બીજો રિપોર્ટ દેવાઈ ગયો તો આ તમારો રિપોર્ટ આલ્યો. મારો રિપોર્ટ લાવો. લે આ રિપોર્ટ આલે અને આ રિપોર્ટ લઈ લે. આમાં વાંસો હું છે આમાં? હવે આ રિપોર્ટ તમારો બરોબર જ છે, ઈ બદલાઈ ગયો તો રિપોર્ટ તમારો. તો આ રિપોર્ટ હાસો આવી ગયો ને? એ રિપોર્ટ બદલાઈ ગયો તો બીજું કાઈ નથી. તો આ ક્યાં ન હું માથા કૂટ કરું છું તો આ બધી ખોટી છે ને? તો હવે મારી ભૂલ થઈ ગઈ. હવે આપણે એવું ટેન્શન રાખવાનું નહીં અને આપણે એવી કઈ માથા કૂટ કરવા નહીં. વાહ મારો દીકરો, વાહ. હવે દીકરો હાસો. આ ગામમાં જઈ અને કોકનું મગજમાં ભરીને આવ્યા એટલે મૈંડા ઘરમાં ભેજા. હવે આમાં કઈ મારો વાંક નથી, આ રિપોર્ટ બોલે છે, હું નથી બોલતો. પણ આટલા વર્ષથી મારી હારે બાયડી ઉપર વિશ્વાસ નથી એટલોય. હા હવે વિશ્વાસ આવ્યો. હું વિશ્વાસ આ આવ્યો હવે. જે કરી આ રિપોર્ટ જ કરી છે, મેં કઈ નથી કર્યું. આ બધું કરી કારવીને હવે વિશ્વાસ આવ્યો. તો હાલો આપણે છે ને શાંતિથી આપણે જમી અને ફરવા જાવી, બીજું હું હાલો તારે હવે. હા, હાલ હાલો. દીકરા મારા. હાલો.